માટે હું બગીચામાંથી સરસ મજાના દાડમડીમાંથી દાડમ ઉતારું છું. મહારાજ માટે જમરૂખ લઉં છું. ત્યારબાદ મહારાજ માટે સરસ મજાના કેળા ઉતારું છું. મહારાજ માટે હું સરસ મજાના ફ્રૂટ લઈ આવ્યા. ત્યારબાદ સરસ મજાના પાણીથી ધોઈ સુધારીને મહારાજ માટે હું મેવો તૈયાર કરું છું. મેવો તૈયાર થયા બાદ હું મહારાજ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય. આ બધા સંતોને બધા ભક્તોને ભગવાનની પ્રત્યે જેવો પ્રેમ હતો ને એવો પ્રેમ અમને પણ મહારાજ તમારા સ્વરૂપની અંદર પ્રેમ થાય. કારણ કે શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે જે ક્રોધથી નિર્માણ નહીં થાય, જે અનુભવથી નિર્માણ નહીં થાય, એ નિર્માણ હેનાથી થશે? પ્રેમથી. આગળ બીજા રાઉન્ડમાં ચડી જજો. સંતો ભક્તો સંખ્યોગી બહેનો સર્વે સ્ત્રી ભક્તો બધા આરતી ગોળી સ્તુતિ પ્રાર્થના કરી રહ્યા છે. હું પણ મહારાજની સ્તુતિ કરું છું. સ્તુતિ થઈ ગયા બાદ મહારાજને દંડવત પ્રણામ કરું છું. દંડવત પ્રણામ કર્યા બાદ મહારાજને વિનંતી કરું છું, મહારાજ હવે આપ આપના ઉતારામાં પધારો. મહારાજને હું ચાકડી પહેરાવું છું. મહારાજને હાથમાં છડી આપું છું. મહારાજને જમણો હાથ પકડી મહારાજને શરણે શ્રી